શ્રી વિદ્યા વિહાર શૈક્ષણિક સંકુલના ધોરણ 7ના વહાલા બાળકો, ધોરણ 7માં આપણે પાઠ પહેલો પૂરો કર્યો. તમે બધાએ લેસન પણ કરી નાખ્યું હશે. આજે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું. મેં પહેલા પાઠમાં તમને વાત કરેલી કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. હવે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે વાત કરવાની છે. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આવો સવાલ પણ આવી શકે કે દિલ્હી સલ્તનત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આવી રીતે તમારે જવાબ લખવાનો. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કેટલા અને ક્યાં ક્યાં એવો પણ સવાલ આવી શકે. તો તમારે લખવાનું કે દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. અને દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલાં એ જોઈએ કે દિલ્હી સલ્તનતના શાસકોમાં જે મેં તમને બધા વંશ કીધા ને, એ બધા વંશ વિશે અત્યારે આપણે સ્ટડી કરવાનો છે. એમાં પહેલું આપણે લઈએ છીએ દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશ. પહેલું ગુલામ વંશ ઈસવીસન 1206થી 1290નો તેમનો સમયગાળો હતો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતનો સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મામલુક વંશના હતા. 5 વર્ષના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું. પોલો એક રમત છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી. 40 તુર્ક અમીરોના દળની રચના કરી. રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી સુધીનું કર્યું. અને ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. એક પણ પુત્રને સુલતાન બનાવવા તે યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયા બેગમને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુમિશના અવસાન પછી તેની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવે છે અને દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક તે હતી. મિન્હાજ સિરાજ એમ લખે છે કે રઝિયા સુલતાન તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં. અને અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહથી તેના શાસનનો અંત આવ્યો. અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે રાખી. અને અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી દીધો અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી અને રાજાનું સ્થાન ખૂબ જ મજબૂત બનાવ્યું.
બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. અને આમ ગુલામ વંશ પછી આપણે ખલજી વંશનું ટોપિક લઈએ છીએ. ખલજી વંશનો બાળકો સમયગાળો જોઈએ તો 1290થી 1320નો હતો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે. અને જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટ સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલુક શાસનની શરૂઆત કરી અને ગિયાસુદ્દીન તુઘલુક આવ્યો. હવે આપણે તુઘલુક વંશનો ટોપિક લઈએ છીએ. તુઘલુક વંશનો સમયગાળો 1320થી 1414નો હતો. તુઘલુક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલુક એક પ્રતિભાવંત એટલે હોશિયાર સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, મુદ્રા પ્રયોગ, પ્રતીક વગેરે જેવી યોજનાઓ કરી. મોટાભાગની યોજનામાં વ્યાવહારિકતાનો અભાવ, તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણનો અભાવના કારણે બધી નિષ્ફળ ગઈ અને ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુઘલુકના સમયમાં એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા જે ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુઘલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલુક સત્તા મર્યાદિત બની ગઈ. અને ત્યાર પછી સૈયદ વંશ આવે છે. સૈયદ વંશનો સમયગાળો 1414-1451 સુધીનો હતો. તુઘલુક વંશના શાસન અંતે ખિઝ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતા. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવી ગયો અને મુઘલ શાસનની શરૂઆત ત્યારથી થઈ ગઈ. હવે આપણે આ બધા વંશ છે તેમાં રાજ્ય વ્યવસ્થા છે તે આપણે જોઈએ. રાજ્ય વ્યવસ્થામાં જોઈએ તો 13મી સદીમાં દિલ્હી સલ્તનત ભારતમાં જે ચાલતી હતી તે રાજ્ય શાસન વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની હતી. તેમાં કેન્દ્રમાં સુલતાન હતા અને સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોચ્ચ ન્યાયાધીશ હતા. સુલતાનની મદદ કરવા એક મંત્રીમંડળ હતું અને આ મંત્રીઓ અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. અને શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક, સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે એમાં પહેલું કેન્દ્રીય શાસન વ્યવસ્થા. 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર કેન્દ્રીય શાસન વ્યવસ્થા, બીજો પ્રાંતીય શાસન વ્યવસ્થા અને ત્રીજો સ્થાનિક શાસન. તો આ ત્રણેય વિશે આપણે થોડું ટૂંકમાં જોઈએ. કેન્દ્રીય શાસનમાં શું આવે છે તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને એમાં પ્રધાનમંત્રી હતા તેને વજીર કહેવાતા, જે વહીવટી તંત્રોનો વડા હતા. અને એના મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ,
વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરેનો સમાવેશ થતો અને આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. અને બીજું, પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, જેને ઇકતા કહેવાતું. ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું હતું. સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું પણ કરતા. અલાઉદ્દીન ખલજી, મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. હવે એમાં ત્રીજો પ્રકાર, સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને શીક અને પરગણા કહેવામાં આવતા. અને ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. આમ રાજ્ય વ્યવસ્થામાં 3 રીતે જે શાસન ચાલતું તે આપણે જોયું. હવે પછીના બીજા એપિસોડમાં આપણે કિલ્લા અને અન્ય બાંધકામો, વિજયનગરની સ્થાપના, બહમ રાજ્ય અને દિલ્હી શાસનનો અંત કેવી રીતે આવે છે તે બધા આપણે ટોપિકો જોઈશું. આટલા ટોપિકો બરાબર સમજી, યાદ રાખી અને બુકની અંદર મુદ્દા બનાવજો. અને આમ આપણે ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલુક વંશ, સૈયદ વંશ જેવા ટોપિકો આપણે લીધા, જે દિલ્હી સલ્તનતના 5 વંશોમાં જેણે સત્તા ભોગવી હતી તેના વિશે આપણે સમજૂતી આજે આપી. અને રાજ્ય વ્યવસ્થાના 3 પ્રકાર પણ સમજાવ્યા.